આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકને આજે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવા વિનંતી કરી છે. એક વિડીયો સંદેશ શેર કરતાં શ્રી મોદીએ કહ્યું કે 7 ઓગસ્ટ 1905ના રોજ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ભાગરૂપે સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી હતી અને જીવનના તમામ ક્ષેત્રના લોકો એક થયા હતા અને બ્રિટિશ શાસન સામે ઐતિહાસિક લડાઈ લડી હતી. તેમણે લોકોને ગરીબ વણકર પરિવારો અને પોતાના હાથે કાપડ બનાવતા કારીગરોને ટેકો આપવા પ્રોત્સાહિત કર્યા. વધુમાં પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર દેશ બનાવવા માટે આ નાના અને આર્થિક રીતે વંચિત વણકર પરિવારોને મજબૂત બનાવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ દેશવાસીઓને ઓછામાં ઓછી એક હાથવણાટની વસ્તુ ખરીદવા, તેના વિશે એક વિડીયો બનાવવા અને તેને દેશ અને દુનિયાભરમાં શેર કરવા અપીલ કરી, જેથી ભારતના કારીગરોની કુશળતા અને કારીગીરીને વૈશ્વિક સ્તરે માન્યતા મળે. 1905માં આ દિવસે શરૂ થયેલા સ્વદેશી ચળવળની યાદમાં દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઉજવવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોબરધનને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ગોબરધન યોજના ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. યોજના અંતર્ગત દેશના વિપુલ પ્રમાણમાં કૃષિ અવશેષ, પશુ ગોબર, શેરડીનો કચરો, નગરપાલિકા જૈવિક કચરો અને અન્ય જૈવ સંસાધનોને સ્વચ્છ ઈંધણ જૈવિક ખાદ્યમાં ફેરવીને ગ્રામીણ આવક અને રાષ્ટ્રીય આર્થિક મૂલ્યમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક છે. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો ગઈકાલે પ્રારંભ કરાયો છે. આ 3 દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શનમાં ભારત તથા વિદેશના પ્રવાસન બોર્ડ્સ, ટ્રાવેલ કંપનીઓ, હોસ્પિટાલિટી બ્રાન્ડ્સ, એરલાઇન્સ, પ્રવાસન આકર્ષણો, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ તેમજ ટ્રાવેલ ટેકનોલોજી પ્રદાતાઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ અવસરે શ્રી પટેલે જણાવ્યું કે ગત 2 દાયકાથી ગુજરાતમાં યોજાતા આ ટ્રાવેલ ટ્રેડ ફેર રાજ્યના પ્રવાસન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રદર્શન પ્રવાસન સ્થળના પ્રચાર પ્રસાર, વ્યાવસાયિક ભાગીદારીને મજબૂત બનાવવા તેમજ પ્રવાસન ક્ષેત્રના વિવિધ હિતધારકોને એક મંચ પર લાવવામાં અસરકારક સાબિત થયું છે. રાજ્ય સરકારે વર્ષ 2024ને પર્યટન વર્ષ તરીકે જાહેર કર્યું છે, ત્યારે આ ટ્રાવેલ ફેર ગુજરાતના પ્રવાસન સ્થળો અને તકોને વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. હેનાલોંગ પનીર સહિત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવા વિશેષ કાર્યદળની રચના કરાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકારે નાગરિકોના આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ છે. અત્યાર સુધી પંચાયતોમાં ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિઓ અંગે કાર્યવાહીમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો. જો કે હવે આ એક્ઝિટ કોન્ફરન્સથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શકાશે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંજાએ સેવા સમાધાન પોર્ટલનો શુભારંભ કરાવ્યો. આ પહેલથી રાજ્યભરના 3 લાખથી વધુ શિક્ષકોના સેવાકીય પ્રશ્નોનો ઓનલાઈન ઉકેલ આવશે. આ કે ડોક્ટર વાંજાએ જણાવ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ ક્લાસરૂમ ફર્સ્ટનો છે. તમામ વહીવટી કામગીરી પોર્ટલ મારફતે ઓનલાઈન થવાથી શિક્ષક પરનો વહીવટી બોજ ઘટશે અને શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર પૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તારીખ 8 અને 9 ઓગસ્ટના 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં અત્યાર સુધી મોસમનો 29% વરસાદ નોંધાયો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.